તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। શું તમે જોઈને કહી શકશો કે આ રેસિપી મેં બચેલા ભાતમાંથી બનાવી છે। એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી બનીને તૈયાર થાય છે, ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને બચેલા ભાતમાંથી। તો ચાલો રેસિપી જોઈ લઈએ। આના માટે અહીંયા પર મિક્સરની જારમાં મેં 1 વાટકી જેટલા બચેલા ભાત લીધા છે, તો તેની સામે અડધી વાટકી જેટલો રવો લીધો છે અને તેનાથી પણ અડધો ચણાનો લોટ લેવાનો છે। તો છે ને એકદમ સરળ માપ। હવે આને થોડું સ્પાઇસી બનાવવા માટે 1 તીખું મરચું, તેની સાથે આદુનો ટુકડો એડ કરી અને છાશ એડ કરી આપણે આને એકદમ આ રીતનું ટેક્સચર આવી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરીશું। તો 10 મિનિટ સુધી રેસ્ટની બાદ જેટલું બેટર આપણે અત્યારે રિક્વાયરમેન્ટ છે તેટલું એક બાઉલમાં લઈ લેશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો મારો ગમતો હોય તો એક લાઈક જરૂરથી કરજો। તો હવે આપણે બેટર એક બાઉલમાં લઈ લીધું છે, તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણો આ નાસ્તો ઠંડો થયા બાદ પણ એકદમ સોફ્ટ રહે તેના માટે સ્ટિંગ તેલ એડ કરીશું। તો 2 ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે। હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી મીઠું બરાબર બેટરની અંદર ભળી જાય। ત્યારબાદ ઈનો ફ્રૂટ સોલ્ટનું અડધું પેકેટ આની અંદર એડ કરીશું। તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું। હવે તમે ઈચ્છો તો આને ઢોકળિયાની જે પ્લેટ આવે છે મોટી, તેમાં પણ આને સ્પ્રેડ કરી ચોરસ એવા તમે કટ્સ લગાવી શકો છો। હું અહીંયા પર ઈડલી બનાવું છું, તો ઈડલીના જે મોલ્ડ આવે તેની અંદર સેટ કરી અને હવે આપણે આને કૂક કરીશું। તો હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી આપણે આને કૂક કરવાની છે સ્ટીમરની અંદર। તો એકદમ સોફ્ટ આપણી ઈડલી બનીને રેડી થઈ જશે। તમે ઈચ્છો તો ઈડલીને એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો, પરંતુ આપણે આજે આમાંથી સાંજ માટે કંઈક નાસ્તો બનાવીશું। તો આ રીતની જે ઈડલી છે તે બાળકો પ્લેન ઈડલી સાંજે નાસ્તામાં ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતે તેના કટ્સ લગાવી લેવાના। તો એક ઈડલીમાંથી મેં 3 પીસ કરી લીધા છે, આ રીતના તમે જુઓ તો। હવે આની ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું। તો એકદમ ઓછા તેલની અંદર રેડી થઈ જાય છે આ રેસિપી અને એકદમ ટેસ્ટી અને ક્રન્ચી તો ખરી જ એમ। તો જ્યારે તમે બાળકોને ટિફિનમાં કંઈ આપવું હોય નવું, તો આ રીતની ઈડલીસ પણ આપી શકાય છે। જો હવે તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે તેની અંદર આને કૂક કરી શકો છો, અથવા તો એક પેનની અંદર થોડું તેલ એડ કરી બધી જ ઈડલીને એકદમ સારી રીતે ક્રન્ચી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવાની, તો પણ થઈ જશે। હવે અહીંયા પર તેલ સ્પ્રેડ કરેલી ઈડલીને મેં એર ફ્રાયર ઉપર 180 ડિગ્રીમાં 20 મિનિટ સુધી એને એકદમ સારી રીતે કૂક થવા દીધી છે। તો આપણી એકદમ ક્રિસ્પી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આની ઉપર ધાણા ભાજી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું। તેની સાથે થોડાક મસાલા, પેરી પેરી મસાલો હોય તો તે એડ કરવાનો। હું અહીંયા પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરું છું, તેનાથી પણ એકદમ ટેસ્ટી એવો સ્વાદ આવશે। તો બાળકોને આ રીતની ઈડલીની ફ્રેન્ચ ફ્રાઈઝ કહી શકાય। આ નાસ્તાને મારે શું નામ આપવું તે મને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આ નાસ્તો બનીને રેડી છે। તો આજના નાસ્તાનો આ આઈડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને શું તમે આને ટ્રાય કરશો કે નહીં તે પણ મને જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।